બધા મિત્રોને રામ રામ ને સીતારામ। તો આજે આપણે એક ફરી નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો આજે હું તમને આ બ્લોગની અંદર બતાવું છું મારે કેટલું પેમેન્ટ આવ્યું એ બધી તમને માહિતી આ બ્લોગની અંદર મળી જશે। તો બ્લોગની અંદર બન્યા રહેજો, કેમ કે આ બ્લોગની અંદર હું તમને પૂરેપૂરી માહિતી આપી દઉં છું કે મારે કેટલું પેમેન્ટ આવ્યું હતું, પેમેન્ટ આવતા કેટલો ટાઈમ લાગ્યો, 1 મહિનામાં આવી ગયેલું કે પછી 2-3 મહિના લાગી ગયેલા, એ પૂરેપૂરી હું તમને માહિતી આ બ્લોગની અંદર આપી દઉં છું। તો બ્લોગને એન્ડ સુધી જરૂર જોઈજો। આમ તો હું બી અત્યારે આ ખેતરની અંદર આવેલો છું, તમે આજુબાજુ જોઈ શકો છો, પણ આ ખેતર બી મારા ગામની અંદર નથી, હું બીજી બાજુ છું, સુરેન્દ્રનગર બાજુ છું। તમે જોઈ શકો છો આજુબાજુ વરિયાળીની ખેતી છે, અહીંયા સુવાની બી ખેતી કરેલી, ભરપૂર સુવાની ખેતી છે। એટલે અહીંયા હું બ્લોગ બનાવવા માટે આજે આ બાજુ આવ્યો છું। કેટલા મસ્ત ફૂલ બી લાગી રહ્યા છે, પીળા ફૂલ આખા ખેતરની અંદર ફૂલ આવી ગયા છે। તો મારે પેમેન્ટ આવતા તો પહેલાં પેમેન્ટના તો બહુ ટાઈમ લાગેલો, 2-3 મહિના લાગી ગયેલા, પછી મારું પહેલું પેમેન્ટ આવેલું। પછી બીજા પેમેન્ટમાં બહુ ટાઈમ નહીં લાગ્યો, કેમ કે બીજું પેમેન્ટ મારું 10મા મહિનામાં 1 મહિનાની અંદર આવી ગયેલું। પણ આ ત્રીજા પેમેન્ટમાં બી બહુ ટાઈમ તો નથી લાગ્યો, પણ આમાં થોડો ઘણો તો ટાઈમ લાગી ગયો, કેમ કે 10મામાં આવેલું, પછી 11મા મહિનામાં નહીં આવ્યું। 11મા મહિના અને 12મા મહિના એમ બંને મહિનાનું ભેળું થઈને આ પેમેન્ટ અત્યારે હમણાં આવેલું છે। તો હું તમને સાઈડની અંદર સ્ક્રીનશોટ લગાવી દઉં છું, તમે જોઈ લેશો, કેમ કે આમ તો હું લાઈવ તમને પૈસા તો નહીં બતાવી શકું। અત્યારે હું બી ઘરે નથી, બહાર છું, સુરેન્દ્રનગર બાજુ છું, ત્યારે અત્યારે બ્લોગ બનાવી રહ્યો છું। પેમેન્ટ તો મારે આવી ગયેલું, આમ તો તેની અંદર તમને સ્ક્રીનશોટ લગાવી દઈશું, મારે કેટલા ડોલર થયેલા એ બધી તમને માહિતી મળી જશે। કેમ કે આમ તો મહિને આવી જવું જોઈએ, પણ ડોલર પૂરા થાય નહીં, $100 નહીં થાય એટલે પછી આપણું પેમેન્ટ બી અટકીને રહી જાય। ફરી બંને મહિનાનું ભેળું થઈને પછી પેમેન્ટ આવી જતું હોય છે। પેમેન્ટ આવવામાં કંઈ તકલીફ જેવું તો પડે નહીં, કેમ કે આપણો નંબર બરાબર આપેલો હોય, પછી આપણો જે શિફ્ટ કોડ આવે છે, મેન વસ્તુ એ જ છે કે આપણો શિફ્ટ કોડ બરાબર હોય ને તો પછી આપણે પેમેન્ટ આવવામાં કંઈ લોચા નહીં પડે, પેમેન્ટ આવી જાય। મારે તો પહેલું પેમેન્ટ બી એક જ વારમાં આવી ગયેલું, કંઈ કે એવું બેંકમાં જવાનું કે એવું કંઈ થયું જ નથી। પહેલી વાર પેમેન્ટ આવ્યું ત્યારે બી મારે તો 22 તારીખે આવતું હતું, 22 તારીખના દિવસે જ આવી ગયેલું પેમેન્ટ। તો હું તમને સાઈડની અંદર સ્ક્રીનશોટ લગાવી દઉં છું કે મારે આટલા ડોલર પેમેન્ટ આવ્યું હતું। આમ તો તમે યાર અંદાજ લગાવી દેવાનો, હવે મારે વધારે તો નથી આવ્યું, 11થી વધારે છે અને 12-13થી ઓછું છે, એટલે આની વચ્ચોવચ્ચ અંદાજ લગાવી લેવાનો, એટલે તમને બી ખબર પડી જશે કે કેટલું પેમેન્ટ આવ્યું હતું। તો આપણે બ્લોગ બહુ લાંબો કરતા નથી, ફરી પાછા નવા બ્લોગની અંદર મળીશું। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આ ચેનલ પર આવીને આવી માહિતી મળતી રહેશે કે કેવી રીતે પેમેન્ટ આવે છે, કઈ રીતે કામ કરે છે એ બી। અને ઘણા બધા એ પૂછતા હશે કે આ ચેનલની અંદર તમારે સબસ્ક્રાઈબર પૂરા થયા નથી ને પેમેન્ટ કઈ રીતે યુટ્યુબમાંથી આવે છે, પણ મિત્રો મારે આ ચેનલમાંથી પેમેન્ટ આવતું નથી, મારી પાસે 2 ચેનલો છે, એમાંથી આ પેમેન્ટ આવે છે। ચેનલમાં તો અત્યારે મોનિટાઈઝ થઈ છે, એટલે એમાંથી હજુ આવવાનું ચાલુ નથી થયું, એમાંથી બી આવશે ને તો એનો બી હું બ્લોગ બનાવીને તમને બતાવી દઉં મારું ફટ પેમેન્ટ કેટલું આવ્યું છે। પણ મારી બીજી એક ચેનલ છે 1.5 લાખ સબસ્ક્રાઈબરવાળી, એમાંથી આવવાનું અત્યારે ચાલુ છે, એટલે આમ વધારે તો આવતું નથી, પણ આ કંઈક ખર્ચા પાણી નીકળી જાય એટલું ચાલી રહેશે, એટલે ધીમે ધીમે ચાલે છે તો ચાલવા દેવાનું, જે કંઈ મળે તે બરાબર મળે છે। આપણે કંઈ એવું નથી કે મારે આટલા મહિને આવવા તો સારા, એવું નથી, ગમે એટલું મળે પણ જે કંઈ મળે છે એ આપણને જ મળે છે। આપણે મહેનત કરતા રહીએ તો એકદમ જરૂર મળે, એવું નથી કે મહેનત કરે તો બી એનું ફળ ના મળે, એક દિવસ જરૂર મળે। યુટ્યુબમાં કામ કરવાનું આમ તો સારું છે, એવું કંઈ નથી કે વિડીયો બનાવી ખોટી રીતે ટાઈમ બગાડવાનો, એવું નથી, એ તો આપણો ટાઈમ જેટલો બગડે ને એટલું આપણને મળી બી જાય છે। તો આપણે પાછા ફરી નવા બ્લોગની અંદર મળીશું।